केंद्रीय गृहमंत्री अमित शाहे डॉक्टर बाबा साहेब आंबेडकर अंगे करेली टिप्पणी बाद देशभરમાં વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે। તેના જ ભાગરૂપે અમદાવાદમાં પણ સારંગપુરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ ખાતે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, ડોક્ટર મનીષ દોશી સહિત નેતાઓ હાજર રહ્યા હતા। ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે અને તડીપાર રાજીનામું આપે એ પ્રકારના બેનરો દ્વારા વિરોધ કરાયો હતો। સાથે જ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટા સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા અમિત શાહના બેનરો પણ સળગાવવામાં આવ્યા। પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને 10 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે જે રીતે અમિતભાઈ શાહ જે રીતના શબ્દો બોલ્યા છે બાબા સાહેબ માટેના એ માફી માંગે અને દેશની જનતાની પણ માફી માંગે કે બાબા સાહેબ આંબેડકરે રચેલા બંધારણથી જ આ દેશ ચાલે છે। આ મનુવાદી વિચારસરણીમાંથી ભારતીય જનતા પાર્ટી બહાર આવશે। જે રીતે એમના શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ શબ્દો માટે સંસદની અંદર માફી માંગવાની વાત છે। માનનીય ગૃહમંત્રીએ માફી માંગવી જોઈએ। આ દેશની સંવિધાનના રચયિતાનું જ અપમાન કરવું એ દેશ માટે પણ કમનસીબ બાબત છે। કોંગ્રેસ પક્ષ સંસદથી લઈને સડક સુધી બાબા સાહેબના અપમાન બદલ ભારતીય જનતા પાર્ટીને સબક શીખવા માટે લોકતાંત્રિક રીતે દેખાવો કરી રહી છે ને આગળ વધારવાનું કામ સંવિધાન કરી રહ્યું છે। અને જ્યારે બાબા સાહેબનું આ લોકો અપમાન કરી શકતા હોય તો આ દેશને કેવા ખાડે લઈ જતા હશે આપણે વિચારવાનું રહ્યું। જ્યારે આ દેશના બધા જ મતદારોના મત લઈને આ લોકો ખુરશી પર બેઠા છે અને ત્યાં બાબા સાહેબનું અપમાન કરે છે। બાબા સાહેબને બંધારણ સભામાં પહોંચાડવાનું કામ કોંગ્રેસે કર્યું હતું અને કોંગ્રેસે એમને પહેલાં જે મંત્રી બનાવ્યા એ પછી તમે જોઈ શકો છો આ દેશમાં કેટલા બધા કાનૂન લાગુ થયા અને એમાં બંધારણ પણ લાગુ થયું। એટલે આપણે બાબા સાહેબનું અપમાન સહન નહીં કરીએ અને અમિત શાહ રાજીનામું નહીં આપે તો અમારું આંદોલન ચાલુ રહેશે અને જ્વલંત આંદોલન ચાલુ રહેશે।